વિવાદોમાં આવી છે આગાહી ને એટલા માટે જ હવે વાત કરીશું આગાહી પર આર પારની। આગાહીકાર અંબાલાલ પટેલે મોટી જાહેરાત કરી છે। વિજ્ઞાન જાથાના કારણે હવે હવામાન અંગે નહીં કરવું આગાહી। વિજ્ઞાન જાથા વારે ઘડીએ વિવાદ ઊભા કરે છે। અમારી ઉંમર થઈ, અમારે વિવાદમાં પડવું નથી। જાથાના કેટલાક નિવેદનો હજુ પણ આવે છે અને આ નિવેદનો લગભગ ઘણી વખત પરંપરાગત જ્ઞાનના કુઠારાઘાત છે, આપણા ઋષિમુનિઓના જ્ઞાનના કુઠારાઘાત છે અને આ નિવેદનો જે છે એ યંત્રો નથી અત્યારે હાલ યંત્રોની જરૂર પણ નથી। આમ છતાં આ આગાહી અમે લોકકલ્યાણથી આપતા હતા અને હવે અમારી ઉંમર થઈ, આવા વિવાદમાં અમે પડવા માગતા નથી। હવે અમે આગાહી આપવા માગતા નથી। જ્યારે અમને કોઈ સપોર્ટ મળશે તો અમે આગાહી આપશું, પરંતુ અત્યારે અમે આગાહી બંધ કરીએ છીએ। તો ફરી આગાહીકારો સામે વિજ્ઞાન જાથાએ બાયો ચડાવી છે। જયંત પંડ્યાએ આગાહીકારો પર ગંભીર આક્ષેપ કર્યા। વર્તમાન સમયમાં જે વર્તારા કરવામાં આવ્યા છે તે બોગસ છે। ખોટી આગાહીના કારણે ખેડૂતોનું બિયારણ નિષ્ફળ ગયું છે। આગાહીકારો વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરાશે તેમ વિજ્ઞાન જાથા જણાવે છે। હવામાનના વર્તારા કરનારને જેલના સળિયા પાછળ ધકેલવાની માંગ કરી છે। વર્તારા કરનાર પાસે એક પણ વિજ્ઞાનલક્ષી ઉપકરણ નથી તો આગાહી કેવી રીતે થાય છે તે પ્રકારના સવાલ। આગાહી અને વર્તારા કરવામાં આવેલા છે તે તમામ બોગસ સાબિત થયા છે, બેબુનિયાદ સાબિત થયા છે, અતાર્કિક અને અવાસ્તવિક થયા છે। ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે। જેમને પોતે વર્તારા પર ભરોસો મૂક્યો તેની વાવણી પણ નિષ્ફળતા, વાવેતર નિષ્ફળતાને આરે પહોંચ્યું છે। તો આ તકે વિજ્ઞાન જાથાએ નક્કી કર્યું છે કે આ બધા વર્તારા સામે કાનૂની કાર્યવાહી કરવી અને જેલના સળિયા પાછળ ધકેલવા સરકારી તંત્ર પાસે માગણી કરનાર છે। વર્તારા કરનારા પાસે એક પણ વિજ્ઞાનલક્ષી સાધન નથી, ઉપકરણ નથી અને માત્ર પોતે ધારણા અને સ્ફૂર્ણાના આધારે અને અનુમાન આધારિત જાહેરાત કરતા હોય છે, તેના ઉપર કદી ભરોસો મૂકવો જોઈએ નહીં। તો વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાનો આગાહીકારો પર વિરોધ જે પ્રકારે કરવામાં આવ્યો છે, અંબાલાલ પટેલના સમર્થનમાં આગાહીકારો આવ્યા અને આગાહીકાર પરેશ ગોસ્વામીએ જયંત પંડ્યાના નિવેદનને વખોડ્યું છે। આગાહીકારો બદલી વાક્ય અને ગ્રહ નક્ષત્રના આધારે આગાહી કરે છે। આશરે 8% આગાહી ખોટી પડતી હોય તેમાં બધા આગાહીકારો ખોટા નથી હોતા। જયંત પંડ્યાને ભારતીય સંસ્કૃતિમાં વિશ્વાસ નથી। જયંત પંડ્યાની વિચારધારા ભારતીય સંસ્કૃતિ વિરોધી છે તે પ્રકારના આક્ષેપ કરવામાં આવ્યા। કે આજે અંબાલાલ કાકાએ વર્ષો સુધી આપણા ગુજરાતના ખેડૂતોની સેવા કરી છે, વર્ષો સુધી નિસ્વાર્થ ભાવે આપણે બધાને હવામાન વિશેનું માર્ગદર્શન આપ્યું છે અને આવા લોકોને જો માનસિક ટોર્ચર કોઈ કરતું હોય તો આના ઉપર પણ દરેક ખેડૂતોએ અવાજ ઉઠાવવો જોઈએ। એટલે અંબાલાલ કાકાની સાથે હું પણ છું અને ગુજરાતના 56 લાખ ખેડૂત ખાતેદાર છે અંબાલાલ કાકાની સાથે છે અને અમે જયંતભાઈ પંડ્યાનો આ જે વિચારધારા છે, ભારતીય સંસ્કૃતિની વિરુદ્ધની વિચારધારા છે, અમે એનો વિરોધ કરી રહ્યા છીએ।